ભરૂચના દહેજમાં એટીએસ દ્વારા ફાર્મા કંપનીમાં દરોડાનો મામલો કે જ્યાં ઝડપાયેલા 3 શખ્સોએ ગાંધીનગરના છત્રાલના ધાનોટમાં પ્લોટ ભાડે રાખ્યાનો ખુલાસો થયો છે। અહીંના એરાઇસ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 46 નંબરનો પ્લોટ ભાડે રાખ્યો હતો। પ્લોટ નંબર દિલીપ ભાવસાના નામે રજીસ્ટર્ડ થયાનો ખુલાસો થયો છે। કેવલ ગોંડલિયા નામના શખ્સે 9 માસના ભાડા પેટે આ પ્લોટ રાખ્યો હતો અને કેવલ ગોંડલિયા ભાડા કરાર અન્ય વ્યક્તિના નામે કરાવ્યો હતો। કેવલ ગોંડલિયા અને હર્ષિત પટેલ આ પ્લોટમાં માલ લાવતા હતા। પ્લોટનું નામ ડિનાડોર ફાર્મા રાખી પેકિંગ કરવાની કામગીરી કરતા હતા। એટીએસે ગોડાઉન સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ એસ્ટેટ એટલું વિશાળ છે કે જ્યાં 70થી વધુ પ્લોટ આવેલા છે। એકદમ શાંત અને અવરજવર નહીં થતી હોય તેવા સ્થળ હોવાથી અહીં ધંધો કરી રહ્યા હતા। એટીએસે આ સ્થળ પર દરોડા પાડીને અહીંના ટ્રામાડોલ ટેબ્લેટનો જથ્થો જપ્ત કર્યો। આ બાબતે આસપાસ આવેલા પ્લોટમાં યુનિટ ચલાવતા લોકોને પણ જાણ નહોતી। હાલ એટીએસે ગોડાઉનને સીલ કરીને વધુ તપાસ હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે છત્રાલ, ધાનોટ, બિલેશ્વરપુરા, કડી, ઇન્દ્રાળ સહિતના સ્થળે અનેક ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ધમધમી રહ્યા છે। જો સ્થળ પર સ્થાનિક તંત્ર તપાસ કરે તો અન્ય ગોરખ ધંધા બહાર આવે તેવી પણ શક્યતા છે।